હેલો, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું માલવી. પીએમ ઇન્ટર્નશિપ સ્કીમ 2025 માટે તરત જ અરજી કરો. ડોન્ટ મિસ ધીસ ચાન્સ. પીએમ ઇન્ટર્નશિપ સ્કીમ 2025 માટે અરજી કરવાની છેલ્લી તારીખ એકદમ નજીક આવી ગઈ છે. પીએમ ઇન્ટર્નશિપ સ્કીમ 2024 અને 25ના બીજા તબક્કા માટે અરજી કરવાની છેલ્લી તારીખ જે છે 12 માર્ચ. જે ઉમેદવારો ઇન્ટર્નશિપ માટે અરજી કરવા ઈચ્છે છે તે પીએમ ઇન્ટર્નશિપ સ્કીમની વેબસાઇટ પર જઈને ફોર્મ ભરી શકે છે. કોર્પોરેટ અફેર્સ મંત્રાલય એટલે કે એમસીએ પ્રથમ તબક્કાની અરજી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઉમેદવારોને વધુ એક તક આપી છે. ઉમેદવારો 12 માર્ચ 2025 સુધી અરજી કરી શકે છે. હવે ઉંમરની વાત કરીએ તો 21 થી 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ. તમને દર મહિને 5,000 રૂપિયાનું સ્ટાઇપેન્ડ મળશે. પીએમ ઇન્ટર્નશિપ સ્કીમની વેબસાઇટ પર લખવામાં આવ્યું છે કે પીએમ ઇન્ટર્નશિપ સ્કીમ એ સ્કિલ્ડ, એમ્પાવર્ડ એન્ડ નોલેજેબલ વર્કફોર્સ બનાવવાની દિશામાં એક ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે, જેમાં ઓબીસી, એસસી, એસટી કેટેગરીના ઉમેદવારોને ઉચ્ચ વય મર્યાદામાં છૂટછાટ મળશે. હવે ક્વોલિફિકેશનની વાત કરીએ તો 10મું અને આઈટીઆઈ પાસ કરેલ હોવું જોઈએ. જેમણે 12મું પાસ કર્યું છે અને ડિપ્લોમા કર્યું છે તેઓ પણ અરજી કરી શકે છે. જેઓ સ્નાતકની ડિગ્રી ધરાવે છે તેઓ પણ અરજી કરી શકે છે, પરંતુ બીટેક, એમબીએ અને સીએ જેવી પ્રોફેશનલ ડિગ્રી ધરાવતા લોકો અરજી નથી કરી શકતા. પરિવારની વાર્ષિક આવક 8 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ. હવે સ્ટાઇપેન્ડ કેટલું મળશે તો કે પીએમ ઇન્ટર્નશિપ સ્કીમ હેઠળ પસંદ કરાયેલા જે ઉમેદવારો છે એમને દર મહિને 5,000 રૂપિયાનું સ્ટાઇપેન્ડ મળશે, જેમાં કેન્દ્ર સરકાર 4500 રૂપિયાની રકમ આપશે, જ્યારે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એટલે કે સીએસઆર ફંડમાંથી 500 રૂપિયાની રકમ આપવામાં આવશે અને આ સિવાય સરકાર 6,000 રૂપિયાની એક વખતની રકમ પણ આપશે. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો.